પરમાત્માએ માયા બનાવી જેવી ભલભલાને આ માયાએ મૂક્યા નથી સાહેબ. સારા સારા આ માયામાં ફસાઈ ગયા. એકવાર સુદામા છે એ ભગવાનને મળી અને કહે છે, કનૈયા હું તારો મિત્ર છું અને આ બધા બહુ તારી માયાની વાત કરે છે કે એકવાર મને અનુભવ કરાવ ને માયાનો. એટલે ભગવાન દાંત કાઢવા માંડ્યા ને કીધું કે તમે ભગવાનનું ભજન કરો છો અને આ માયાથી મુક્ત છો એ એની કૃપા છે, નહીતર આમાંથી કોઈ છૂટી ન શકે. કે પણ કનૈયા એકવાર તો માયા બતાવ તારી, કે માયા છે શું, અમને તો ખબર પડે. આ બધા વાતો તો કરે છે કે માયા આવી છે કે આમાંથી કોઈ બચી નથી શક્યો એમ, પણ તારી માયા મને તો કોઈ દી સ્પર્શ ન કરી. મારે પણ અનુભવ કરવો છે ને હું તારો મિત્ર છું તો એટલું તો કર. ભગવાન કે છે કઈ વાંધો નહીં, ચાલ મારી ભેગો. ગોમતીના કાંઠે લઈ આવ્યા. હલકા ના મને ગોમતીમાં નવડાવ. સુદામાને લઈ આવ્યા અને પૂછ્યું કે સાચે તારે માયા જોવી છે ને? કે હા. તો કે માર ગોમતીમાં ઠેકડો. અરે તરતા નથી આવડતું, આમાં પડીશ તો મરી જઈશ. તને મારા પર ભરોસો છે? કે હા મારાથી વધારે. તો કે માર ઠેકડો. અને સુદામાએ જ્યાં ઠેકડો માર્યો અને ભગવાનની માયા લાગી સાહેબ. કનૈયાની માયા લાગે એમાં તો પછી શું થાય? એ માયાનું આવરણ આવી ગયું. એ ઠેકડો માર્યો ને ત્યાં આખો બીજું જ નગર ને બીજું જ રાજ્ય ને એમાં નીકળ્યા સુદામા. હવે ત્યાંનો નિયમ એવો હોય છે, આ સંતો પાસેથી મેં વાત સાંભળેલી છે, ત્યાંનો નિયમ એવો હોય છે કે ત્યાં રાજાનો દીકરો હોય એ રાજા ન થાય. ત્યાંનો જે હાથી હોય એ પેલો ઘંટ આવે જે વગાડવા માટેનો, એમાંથી વગાડવાની જે ઘંટડી હોય એ કાઢી નાખેલી હોય ને માત્ર આશીર્વાદ દેવા માટે રાખવામાં આવે. એ હાથી છે એ જે પાત્ર હોય એ લઈને જેમના મસ્તક ઉપર મૂકે એ ત્યાંનો રાજા થાય. બરોબર ત્યાંનો રાજા મૃત્યુ પામેલો અને સુદામાએ જ્યાં અહીંયા ડૂબકી મારી અને ત્યાં નદીમાં નીકળ્યા. બહાર નીકળીને હજી તો બહાર આવ્યા ત્યાં રાજાની શોધખોળ ચાલુ હતી ને એમાં એ હાથીએ સીધો સુદામા ઉપર ઘંટ રાખી દીધો. બધાએ રાજાનો જય જયકાર બોલાવ્યો. એ ફાટેલી ધોતી બોતી કાઢીને રાજાના આભૂષણો પહેરાવવામાં આવ્યા સુદામાને. એમના લગ્ન કરવામાં આવ્યા. કથા તો બહુ લાંબી છે પણ એમના લગ્ન કર્યા, એમને ત્યાં સંતાનો થયા અને સુદામા ખૂબ સારી રીતે જીવન જીવે છે. સુદામાને બહુ મજા આવી ગઈ. પણ ત્યાંનો નિયમ બીજો એક હોય છે અને તે ઊંધો નિયમ હોય. આપણે પહેલા એવું હતું કે કોઈ પુરુષ મૃત્યુ પામે તો એમની પાછળ સ્ત્રી સતી થાય, આવો નિયમ હોય છે. પેલા હતો એવો નિયમ, પણ અહીંયા નિયમમાં ફેરફાર. અહીંયા જો સ્ત્રી મૃત્યુ પામે એટલે રાણી મૃત્યુ પામે તો રાજાને સતો થવું પડે એમની સાથે. હવે એ સુદામાને ખબર નહીં અને બરોબર એ પોતાનું જીવન નિર્વાહ કરતા હતા અને એમાં એક દિવસ થયું એવું કે રાણીબા એ કક્ષમાંથી બહાર નીકળતા હોય ને ઠેસ લાગે ને પડી જાય અને રાણી મૃત્યુ પામે. તો ગામના બધા લોકો આવે, રાજ્યના લોકો આવે કે ભાઈ રાણીબા મૃત્યુ પામ્યા છે. એમની બધી જ પેલી તૈયારીઓ કરે ને એમાં બે નનામી એ જે ઠાઠડીઓ હોય છે એ બે તૈયાર કરે. એટલે સુદામા ઉભા ઉભા જુએ કે આ શું કરે છે? મૃત્યુ તો એક પામ્યા છે તો આ બે કેમ? એટલે એમણે કોઈકને પૂછ્યું કે ભાઈ આ મારા અર્ધાંગીની એક જ મૃત્યુ પામ્યા છે તો આ બે તૈયારી શા માટે કરો છો? એટલે ત્યાંના લોકોએ કીધું કે મહારાજ આનો રિવાજ છે. કે શું? કે જો સ્ત્રી મૃત્યુ પામે તો એમની સાથે પુરુષને પણ મૃત્યુ પામવું પડે. કે શું વાત કરો છો? કે હા એ થશે જ, આનો નિયમ છે. સ્ત્રી તો મૃત્યુ પામ્યા હતા, એમને બાંધવામાં આવ્યા, પણ સુદામા જીવતા હતા એમને બાંધ્યા. અને રામ બોલો ભાઈ રામ કરીને કર્યું ચાલુ. ત્યાં સુધી વાંધો નહોતો. અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો. એ અગ્નિ સંસ્કારના લાકડાઓ બધા ગોઠવાઈ ગયા. એમાં સુદામાના જે પત્ની હતા એમને રાખવામાં આવ્યા. પછી તો સુદામાને રાખવામાં આવ્યા. શરીર ઉપર ઘીનું એમ લેપ લગાડવામાં આવ્યો, કપાળ ઉપર ચંદન બંદન લગાડવામાં આવ્યું. અને જ્યાં અગ્નિદાહ દેવા જાય ને
ત્યારે કનૈયાને દ્વારકા વાળો યાદ આવ્યો. અત્યાર સુધી વાંધો નહોતો, ખૂબ મજા કરી સુદામાએ, પણ જ્યારે દુઃખ પડ્યું ત્યારે એને બે હાથ ઊંચા કરીને કીધું કે હે દ્વારકા વાળા, હવે તું મને આમાંથી છોડાવ. અને જ્યાં એમ કીધું કે હે દ્વારકા વાળા, જ્યાં ઠેકડો માર્યો તો ગોમતીમાં ત્યાં પાછા નીકળ્યા. કે પ્રભુ આ બધું શું હતું? કનૈયો કે બસ આને જ મારી માયા કહેવાય, આથી વિશેષ કઈ ન હોય. કે જે છે એ દેખાતું નથી અને જે નથી એ દેખાય છે, એનું નામ માયા. તો સુદામાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો કે હું માયામાંથી, તું તો એમ કે છો કે આમાં ભલભલા મોહિત થઈ ગયા, આમાંથી કોઈ બચી નથી શક્યું, તો હું કેમ બચી ગયો? તું એવું કે છે કે આમાંથી કોઈ બચી નથી શક્યું, તો હું શું કામ બચી ગયો? અને ત્યારે દ્વારકા વાળો કે છે કે તે છેલ્લે પોકાર કોને કર્યો? જ્યારે તને દુઃખ પડ્યું કે હવે હું બળીને મૃત્યુ પામીશ, અને એ સમયે તે તારા હૃદયથી પોકાર કોને કર્યો? તો ત્યારે સુદામા એમ કે છે કે મેં તને પોકાર કર્યો, કે મને જે પોકાર કરે ને એને કોઈ દી મારી માયા વ્યાપ્ત થતી જ નથી સાહેબ. આ કનૈયો છે ને એણે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરી છે. ભગવાનની માયા જ એવી છે કે આમાંથી ભલભલા મોહિત થયા છે સાહેબ. એવા સત્ય સ્વરૂપ પરમાત્માને વંદન કરી બીજા શ્લોકની અંદર ધર્મ, આ ભાગવતજીમાં કયા ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે એનું વર્ણન છે. ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ. શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કિં વા પરેરીશ્વરઃ સદ્યોરુદ્યવરુદ્યતે ત્રકૃતિભિઃ શુશ્રૂષુભિસ્તક્ષણા. બીજા શ્લોકની અંદર ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે, પણ કયા ધર્મનું? ભાગવતમાં આ બહુ મહત્વનો શબ્દ છે સાહેબ. ધર્મ પ્રોજિત કેતવો ત્રિપરમો. આ ભાગવતમાં નિષ્કપટ ધર્મ છે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ધર્મ કોને કહેવાય? કે જે ધારણ કરાય ને એને ધર્મ કહેવાય. બીજું, અને ધર્મમાં નિષ્કપટતા હોવી જોઈએ. જ્યાં કપટતા હોય ત્યાં ધર્મ ન હોય. ધર્મ તો નિષ્કપટ હોવો જોઈએ. સામાન્ય રીતે એક દ્રષ્ટાંત આપણે જોઈએ. મુંબઈના રેલવે સ્ટેશનમાં એક ભગત હોય, એ પોતે હાર્મોનિયમ એ ગળામાં રાખી અને વગાડતો હોય, આખો દિવસ એમની ઉપર એ જીવન નિર્વાહ કરતો હોય, ભજનો ગાય અને એમાંથી જે મળે એમની ઉપર એમનો જીવન નિર્વાહ થાય. પોષ મહિનાની કડકડતી ઠંડી હોય અને એ ઠંડીમાં એક માજી છે જે પોતે અંધ હોય છે, એમને દેખાતું નથી, એ ભિક્ષાવૃત્તિ કરીને પોતાનું જીવન ત્યાં ગુજારતા હોય. એ રેલવે સ્ટેશનના જે પગથિયાઓ હોય છે ત્યાં એ માજી સૂતા હોય. રાત્રિના 2 વાગ્યા હોય અને એવામાં એ રેલવે સ્ટેશનમાં ટ્રેન આવે અને ટ્રેનમાંથી એક સદ્ધર માણસ જે ખૂબ પૈસા વાળો હોય, પોતાના ખંભા ઉપર એને 10 થી 15,000 રૂપિયાની કાશ્મીરી શાલ નાખેલી, બ્રીફકેસ હાથમાં હોય, સારા બ્રાન્ડેડ કપડાઓ પહેર્યા હોય, શૂઝ પહેર્યા હોય, અને એવો વ્યક્તિ એ ટ્રેનમાંથી નીચે ઉતરે. એ ટ્રેનમાંથી નીચે ઉતરીને બરોબર એ પગથિયાઓ ચડવા જાય ને ત્યાં એ માજીને જોઈ જાય. માજી ઉપર એમની દ્રષ્ટિ જાય તો માજી છે એ ઠંડીને હિસાબે ધ્રુજતા હોય છે. એટલે એ માણસને એમના પર દયા આવે અને એમણે જે કાશ્મીરી શાલ પેલી નાખેલી હોય ખંભે એ લઈ અને માજી ઉપર કોઈ જોવે નહીં ને એમ ઓઢાડીને ત્યાંથી જતો રહે. એ માણસ ત્યાંથી જતો રહે. માજીને ખબર પડી કે કોઈએ મને કંઈક ઓઢાડ્યું છે, એટલે એમણે એ શાલ સરખી રીતે ઓઢી લીધી. હવે બરોબર થોડી વાર રહી અને જે પેલો ભજન ગાતો હોય છે હાર્મોનિયમ ઉપર એ ત્યાં આવે છે. દુનિયા એને ભગત કે કંકુનું ટીલું કરતો હોય, માળાઓ રુદ્રાક્ષને પહેરતો હોય,
ભગવા વસ્ત્રો ધારણ કર્યા હોય અને એ વ્યક્તિ ત્યાં આવી અને જુએ છે તો માજીની ઉપર કાશ્મીરી શાલ હોય એ જોઈ જાય અને એની નીતિ બગડે જોઈને, કારણ કે શિયાળો છે, ઠંડી તો એમને પણ લાગતી હતી. એટલે એમણે વિચાર કર્યો કે માજીને દેખાતું નથી, એ કાશ્મીરી શાલ હું લઈ લઉં. એટલે માજીની પાસે જઈ અને શાલને ખેંચે છે. એટલે માજી બંને હાથેથી પકડીને ફરીવાર ઓઢી લે. થોડીક વાર રહી અને ભગતે પાછી માજી ઉપરથી શાલ ખેંચી. એટલે માજીએ કીધું ભગત રહેવા દો. એટલે ભગતને એમ થયું કે માજીને કેમ ખબર પડી કે હું જ છું એમ, પણ એને એમ થયું કે નહીં, દરરોજ ભેગા રહેતા હોય એટલે કદાચ કહેતા હશે. એ થોડીક વાર થઈ અને ફરી વાર ટ્રાય કરી કે હું ખેંચી લઉં એમ. ત્રીજી વાર જ્યારે ખેંચવા ગયા ને ત્યારે માજી ઊભા થઈને કીધું ભગત તમને કહું છું રહેવા દો, આ શાલ મને ઓઢાડીને ગયો છે, તમને નહીં. એટલે ભગતે માજીને પૂછ્યું કે તમને ખબર કેમ પડી કે હું જ છું એમ? હું એવું કઈ અત્તર નથી લગાડતો, નથી કોઈ એવો સ્પ્રે છાંટતો કે તમને મારી સુગંધથી ખબર પડી જાય. તમને ખબર કેમ પડી? ત્યારે માજીનો સરસ જવાબ હોય છે, સાંભળજો. એ માજીએ એ ભગતને કીધું, માજીએ એ ભગતને એમ કીધું કે જે આખો દિવસ હાર્મોનિયમ ઉપર એમ કહેતો હોય ને, મેરું તો ડગે પણ જેના મનડા ડગે નહીં, પાનભાઈ એના જ મનડા ડગે, બીજા કોઈના મનડા ન ડગે. અહીંથી કેટલાય તારી જેવા ગયા પણ કોઈ દિવસ કોઈ એવું વિચાર ન કર્યો અત્યારે કે હું આની ઉપરથી શાલ લઈ લઉં. આ શાલ મને ઓઢાડીને ગયો છે અને આમાં તારી જ નજર પડે એ મને ખબર છે, કારણ કે આખો દિવસ તું મેરું તો ડગે પણ જેના મનડા ડગે ને એના જ મનડા ડગે. એટલે અહીંયા છે એ ધર્મનું નિરૂપણ કેવું કરવામાં આવ્યું છે તો કે નિષ્કપટ. માત્ર બહારથી તમને સંત દેખાતો હોય કે ભગત દેખાતો હોય એવું નહીં, પણ હૃદયથી ભગત હોવો જોઈએ. એ નિષ્કપટ ધર્મનું અહીંયા સ્થાપન કર્યું છે. અને પરમાત્માની એક ટેવ છે, ભગવાનની એક ટેવ હોય છે. આપણે હવે જો કે વડીલો નથી નાખતા, નહીતર કાળી છાલ કે ગમે તે ખંભે રાખે. હજી ઘણામાં પરંપરાઓ છે કે ખંભે રાખે. હવે શાલના ઘણા ઉપયોગો થાય. ક્યાંક શું હોય તો પાથરવામાં કામ લાગે, પછી ક્યાંક બેસવું હોય તો એને ઝાટકવામાં કામ લાગે, બકાલું લેવા મોકલા હોય તો એમાં બકાલું લેવામાં કામ લાગે, રીંગણા બધું લેવાનું હોય તો એ લેવામાં પણ કામ લાગે. એટલે કનૈયાની એક ટેવ છે, એ શાલ છે એ પોતાના ખંભે કામળી રાખે અને જ્યાં ભગવાનને બેસવું હોય ને ત્યાં કામળીથી પેલા એ જગ્યાને ઝાટકે, સાફ કરે અને પછી બેસે. ભગવાન મારાને તમારા હૃદયમાં બેસે તો શું કરે? પેલા એ કામળીથી કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, દ્વેષ, અભિમાન, અવિદ્યા આ બધું જ સાફ કરીને પછી કનૈયો બેસે. એટલે એવા આ ધર્મનું આ ભાગવતજીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે કે જેનાથી આપણે નિષ્કપટ થઈએ, મારા ને તમારા જીવન અંદરથી કપટ જતો રહે, એવા ધર્મનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું. સાચો ધર્મ હોય ને એટલે કનૈયો હૃદયમાં આવીને બેસી જાય છે. ત્યાર પછી ત્રીજા શ્લોકની અંદર આ ભાગવત મને તમને ક્યાંથી મળ્યું, આ ક્યાંથી આવ્યું એ વર્ણવે છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદમૃત દ્રવ સંયુત પીબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકઃ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકઃ. હે પૃથ્વીના માણસો, આ નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ છે. નિગમ એટલે વેદ, અને વેદ રૂપી વૃક્ષમાંથી નીકળેલું આ પરિપક્વ ફળ છે. અને સુખદેવજી હમણાં જ વાત કરી જેમાં ચાંચ મારી હોય એ કેવું હોય. અને પાછું રસમાલયમ, આપણે જેમ વિદ્યાલય કહીએ, ભોજનાલય કહીએ કે જ્યાં એનું સ્થાન છે, ન્યાયાલય, એવી રીતે આ રસમાલયમ, આલય એટલે ઘર અને રસ આ રસની ખાણ છે.
આ માત્ર થોડોક રસ નથી કે જે પૂરો થઈ જાય. રસની ખાણ છે, જેટલો તમે આમાંથી પી શકો એટલું પીવાનું છે. આમાં એક પ્લસ પોઈન્ટ એ છે કે કેરી તમે લઈ આવો ને એ ઘરે ખાવ તો કેરીમાં ગોટલું હોય, એમની છાલ હોય, પણ આ રસ એવો છે કે જે ટપકી રહ્યો છે. માત્ર રસ જ પીવાનો, નહીં ગોટલું નહીં છાલ, કઈ નહીં, સીધો જ રસ છે. રસિકા ભૂવિ ભાવુ કહા, આનું તમે પાન કરો. કારણ કે રસ છે ને ઈ જ ઈશ્વર છે. રસો વે સહ, આનું તમે સદાયને માટે પાન કરો. આપણી ઘરે જો કે અહીંયા તો બધા કૃષિ પ્રધાન જ છે. કેરીની સીઝન આવે ને એટલે આપણે ઘરે દાબો નાખીએ. ઘરે દાબો નાખીએ. હવે દાબો નાખીએ ને ત્યારે નીચે ખડ કે કોથળો કે જે કઈ હોય તે પાથરીને પછી એમની ઉપર આપણે કાચી કેરી હોય, જેમનો કલર કેવો હોય, લીલો, એનો સ્વભાવ કેવો હોય, સ્વાદ ખાટો, એ કેરીને આપણે દાબામાં નાખીએ. પછી 10 દિવસ 8 દિવસ થાય એટલે આપણે જોઈએ એને ખોલીને તો એ દાબો પાકી ગયો હોય. એ પાકી જાય એટલે એનો સ્વાદ ફરી જાય, એ ખાટામાંથી મીઠી થઈ જાય, એનો કલર ફરી જાય. એ લીલી હોય તો એમાંથી એ પીળી થઈ જાય. એનો સ્વભાવ, એનો ગુણ બધું જ બદલાવી નાખે. હવે સામાન્ય કેરીનો દાબો છે, આપણે પણ આ 7 દિવસ ભાગવતનો દાબો નાખ્યો છે અને આપણે બધા એના ફળ છે. હવે આમાં જોઈએ છે 7મે દિવસે કેટલાના કલર બદલે, કેટલાના રંગ બદલે, કેટલાનો સ્વભાવ બદલે, એ હવે જોઈએ છે આપણે 7 દિવસ પછી. અને આ રસની ખાણ છે સાહેબ. મુસ્લિમમાં એક પરંપરા હોય છે, એ લોકો હજ કરવા માટે જાય. આ પેલાના સમયની વાત છે. એ લોકો હજ કરવા માટે જાય અને હજ કરવામાં પાછા નિયમો હોય છે કે કોઈનું દેણું ન હોવું જોઈએ તમારા ઉપર, તો તમે હજ કરી શકો. આપણે જેમ તીર્થયાત્રા માનીએ કે ભાઈ તીર્થમાં અમે ફરવા માટે ગયા હતા, તીર્થમાં દર્શન કરવા માટે ગયા હતા, અને એવો મોકો ક્યારેક જ મળતો હોય, એમ એ લોકોને આ હજ કરવાનો મોકો ક્યારેક મળે. કોઈ એમનો દુશ્મન ન હોવો જોઈએ. જો એમનો દુશ્મન હોય તો હજ ન કરી શકે. કોઈ પાસેથી ઉછીતા પૈસા લઈને પણ હજ ન કરાય. એ પૈસો પાછો નીતિથી કમાયેલો હોવો જોઈએ તો જ એક હજમાં વાપરી શકાય. આવા એ લોકોના નિયમો હોય છે. અને એક સંઘ છે આખો, એ હજ કરવા માટે જતો હોય ને ત્યારે હાલીને જવું પડતું, વાહનની કોઈ વ્યવસ્થાઓ નહીં. એટલે દિલ્હીથી એ વૃંદાવન તરફ પ્રયાણ કરે અને ત્યાંથી હજ જવાય. એટલે હાલીને જતા હોય ને એમાં બરોબર એ વૃંદાવનની ગલીઓમાં આવે જ્યાં આપણા બાકે બિહારીએ રમણ કર્યું હોય, ભગવાને વાંસળીઓનો સૂર વગાડ્યો હોય, એવી જગ્યાએ એ પ્રવેશ કરે ને એમાં ત્યાં ભાગવત કથા ચાલુ હોય. અને એ ભાગવત કથામાં આ શ્લોક ઉપર એ વક્તા વક્તવ્ય કરતા હોય કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુક મુખાદ મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ. અને જ્યાં એ વક્તા એમ કીધું કે આ રસ નથી, થોડો કેવો નથી, વધારે નથી, અરે આ તો રસની ખાણ છે આખી. અને જ્યાં એમ કીધું કે મારો કનૈયો રસની ખાણ છે, અને ઈ માણસના પગ ત્યાં થંભી ગયા છે. એ જે હજ કરવા માટે જતો હતો એના પગ ત્યાં થંભી ગયા. ઓહો, આ કોણ? આ દિવ્ય ચરિત્ર કોણ? અને એક કથામાં એમના પગ થંભી ગયા અને એમણે કનૈયાના ગુણગાન સાંભળ્યા. પછી બીજા એમની સાથે હતા ને એમણે કહ્યું કે ભાઈ આપણા જીવનમાં આવો મોકો ક્યારેક આવે, આ અન્ય ધર્મ છે, આપણો ધર્મ નથી, અને તું અહીંયા કેમ ઊભો છો? અને ત્યારે એ હજ કરવા વાળા વ્યક્તિએ, અન્ય ધર્મના વ્યક્તિએ એમ કીધું કે આજ રસખાણ હોય તો હવે મારે મક્કા આયા અને મારે મારું મદીના આયા છે, હવે અહીંથી બીજે ક્યાંય જવું જ નથી. આને સારાને આકર્ષ્યા છે સાહેબ. ઈ રસખાણ છે. અને બધાને ક્યાંક ને ક્યાંક વ્યસન હોય જ. આપણે વ્યસન કરવાનું છે, પણ કોનું? કનૈયાનું. એની વગર રહી ન શકાય. બધાએ વ્યસન કરવાનું, પણ ઓલું વ્યસન તો કદાચ જ્યાં સુધી તમે પીવો કે ખાઓ ત્યાં સુધી તમને આનંદ આપે, પણ આનું એકવાર વ્યસન થઈ જાય તો તમારું જીવન છે એ પતિત પાવન થઈ જાય સાહેબ.
जिंदगी खूबसूरत है तुझे जीना नहीं आया, जिंदगी खूबसूरत है तुझे जीना नहीं आया, हर चीज में है नशा पर तुझे पीना नहीं आया। બધી જ ચીજમાં નશો છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયો પીવો. તમે ગમે એને પૂછો ને ગમે એને કંઈક ને કંઈક નશો હોય. કોઈકને પોતાના પૈસાનો નશો હોય કે મારી જેવો પૈસા વાળો આ દુનિયામાં કોઈ નહીં. કોઈને પોતાના રૂપનો નશો હોય કે મારી જેવો રૂપવાન મારી જેવી રૂપવાળી આ દુનિયામાં કોઈ નહીં. કોઈને પોતાના પરિવારનો નશો હોય કે મારી જેવો પરિવાર દુનિયામાં કોઈનો ન હોય. બધાને કંઈક ને કંઈક નશો હોય અને એ નશામાં આપણે જે નશો કરવાનો છે એ દ્વારિકા વાળાનો કરવાનો છે. એ દ્વારિકા વાળાનો એકવાર જો નશો મને ને તમને લાગી જાય તો મારું ને તમારું જીવન છે સાર્થક થઈ જાય. ત્યાર પછી સુખદેવજી મહારાજ મને ને તમને આ ભાગવત કથાની અંદર પ્રવેશ કરાવે છે. આગળ કહ્યું છે નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શોનકાદયઃ સત્રમ સર્ગાય લોકાય સહસ્ર સમાસત. અહીંયા સૂતજી મહારાજ અને 88,000 ઋષિઓ ભેગા થઈ અને સત્રમ સર્ગાય લોકાય, હજારો વર્ષો સુધી. સત્ર કોને કહેવાય? હમણાં જ પંકજભાઈ પાસેથી મેં સાંભળ્યું. સત્ર એટલે કોને કહેવાય? જેની શરૂઆત છે એ આપણને ખબર હોય કે 3 વાગે થશે, પણ પૂર્ણાહુતિ ક્યારે થાય એની ખબર ન હોય ને એને સત્ર કહેવાય. સત્રમ સર્ગાય લોકાય, જેની શરૂઆતની ખબર હોય કે બસ આપણે આ દિવસે ચાલુ કરવાનું છે, પણ એની પૂર્ણાહુતિ એનો વિરામ ક્યારે થાય એની ખબર ન પડે ને એને સત્ર કહેવાય. હવે એવા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છે. 88,000 ઋષિઓ બ્રહ્માજી દ્વારા જે મનોમય ચક્ર આપ્યું હતું એ નૈમિષ સારણીમાં ભેગા થયા અને ઋષિઓ ભેગા થાય તો સત્સંગની વાતો થાય. સવારના પોરમાં યજ્ઞ કરે. એ નૈમિષ સારણીનું વાતાવરણ કેવું હશે? 88,000 ઋષિઓ એક સાથે ભેગા થયા હોય તો એ વાતાવરણ કેવું હશે? તમે ક્યારેક આંખો બંધ કરીને વિચાર કરો. આપણે અત્યારે જ 2 મિનિટ માટે આંખો બંધ કરી અને વિચાર કરીએ એ નૈમિષ સારણી શું છે. સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણ આ પૃથ્વી ઉપર એમના કિરણો પાડી રહ્યા હોય, પક્ષીઓ કલરવ કરી રહ્યા હોય, ત્યાંની જે નદીઓ છે એ કિલાલમ કરી રહી હોય, હરણાઓ બોલી રહ્યા હોય, કોઈ બ્રાહ્મણનો દીકરો છે એ ઋષિનું સંતાન એ ભગવાન મહાદેવને પ્રસન્ન કરવા માટે રુદ્રીના મંત્રના પાઠ કરી રહ્યા હોય, કોઈ વેદ ઘોષ કરી રહ્યો હોય. ઈખે તોર જેત્વા વાય વસ્તદેવો વહસવિતા પ્રાર્પયતુ શ્રેષ્ઠતમાય કર્મણ આપ્ય ઇદમ જ્ઞાઇન્દ્રાય ભાગમ પ્રજાવતીરન મીવ એક્સમામા વસ્તેન ઈશતવાકસ ગુસો ધ્રુવાસ્મિન ગોપતો સ્યાત ભવીર જજમાનસ પ્રસન્નતાહી. આવા વેદના મંત્ર બોલાઈ રહ્યા હોય. કોઈ સંતો છે એ નદીમાંથી સ્નાન કરી અને બરોબર બહાર નીકળતા હોય, એમની જટા ખુલી હોય અને એ જટામાંથી પાણીના બિંદરો સવી રહ્યા હોય. કોઈ ઋષિઓ છે એ યજ્ઞમાં ધૂપ નાખી રહ્યા હોય, કોઈ ગુગળ નાખી રહ્યા હોય અને એ ગુગળ નાખી અને કોઈ ઋષિ એ અગ્નિને હલાવે, એ દેતવાને હલાવે અને એ દેતવાને હલાવે એટલે એમાંથી જે ગુગળ નાખેલું હોય એનો ધુવાડો બહાર નીકળી રહ્યો હોય ને એ ધુવાડાને ભગવાન હનુમાનજી મહારાજના પિતા છે થપાટ મારે અને એ આખા નૈમિષ સારણ્ય ભૂમિને પાવિન કરી રહ્યું હોય. કોઈ છે એમાં ભગવતીની ઉપાસક હોય, કોઈ માં ભગવતીની ઉપાસના કરતું હોય. ઓમ ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी विष्णुनुते। अवाज आपको इफेक्ट थोड़ी आ गया और ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य
ने मोहते जय जय हे महिषासुर मर्दिनी रम्यक मर्दिनी शैलसुते रम्यक मर्दिनी शैलसुते આપણા સનાતનીઓનું ઘર કેવું હોવું જોઈએ? આપણા ભારત વર્ષના આપણા સનાતની હોય એનું ઘર કેવું હોવું જોઈએ? એનો આશ્રમ એ કેવો હોય છે એની પ્રતિનિધિ મને તમને કરાવે. કોઈ માં ભગવતીઓની ઉપાસના કરતા હોય, કોઈ બ્રાહ્મણ છે એ માં ભગવતી લક્ષ્મીની પ્રાર્થના કરતા હોય અને એ લક્ષ્મીની પ્રાર્થના કરતા હોય એ પોતાના માટે નહીં. જ્યારે બ્રાહ્મણ છે ને એ ત્રણ જગ્યાએથી ઊભો થાય અને એ જે આશીર્વાદ આપે ને એ ફલીભૂત થાય. એક તો એક બ્રાહ્મણ છે સંધ્યા કરી પોતાનું જે દૈનિક કર્મ છે એ કરીને ઊભો થાય અને ત્યારે તમે એને પગે લાગી લો અને એના મુખમાંથી જે આશીર્વાદ નીકળે તમારા ભાગ્યમાં હોય તો ભલે અને ન હોય તો ભલે ઈશ્વરને દેવું પડે છે. બીજું, બ્રાહ્મણ જ્યારે જમીને ઊભો થાય એ ભોજન કરીને ઊભો થાય અને ત્યારે તમે એને પગે લાગો અને બ્રાહ્મણના મુખમાંથી જે શબ્દો નીકળે તમારા ભાગ્યમાં હોય તો ભલે ને ન હોય તો ભલે તો પણ ઈશ્વરને દેવું પડે. અને ત્રીજું, ભગવાન મહાદેવના મંદિરમાં જ્યારે એ બ્રાહ્મણ અભિષેક કરી ભગવાન ભોળાનાથની પૂજા કરી અને એ બ્રાહ્મણ બહાર નીકળતો હોય અને ત્યારે તમે એના પગમાં પડી જાઓ. પછી તમારે કોઈ પણ પ્રકારનું દુઃખ હોય અને જો એ બ્રાહ્મણ આશીર્વાદ આપી દે તો એ તમારા દુઃખને ભાંગોની ભૂકો કરી નાખે છે. આવું વાતાવરણ છે ને એની સારણીનું. शिखर शिरोमणि तुंग हिमालय शृंग निजालय मध्यगते मधु मधुरे मधु कैटभगन जिनि कैटभवन्तिनि आसरते जय जय हे महिषासुरमर्दिनि रम्यक पर्दिनि शैलसुते रम्यक पर्दिनि शैलसुते. કોઈ જગ્યાએ એ નાના નાના બાળકો છે એ ઋષિઓના એ સંધ્યા વંદન કરતા હોય, કોઈ જગ્યાએ માં ભગવતીઓને પ્રસન્ન કરવા માટેની પ્રાર્થનાઓ થતી હોય છે, કોઈ જગ્યાએ એ બ્રાહ્મણો છે એ જગતનું કલ્યાણ થાય એવી ભાવનાથી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરતા હોય. આવી આ પાવન ધરા છે એ નૈમિષ સારણ્ય છે સાહેબ. કોઈ જગ્યાએ યજ્ઞ થઈ રહ્યા છે, કોઈ જગ્યાએ પૂજા પાઠ થઈ રહ્યા છે, કોઈ જગ્યાએ માં ભગવતીની આરાધના થઈ રહી છે. આવું દિવ્ય વાતાવરણ અને એ વાતાવરણમાં સવારના સમયમાં યજ્ઞ થાય અને બપોર પછી
આ સમાજનું કલ્યાણ કઈ રીતે થાય, આ જગતનું કલ્યાણ કઈ રીતે થાય, એની ઉપર વિમર્શ કરવા માટે ઋષિ મુનિઓ 88,000 ઋષિઓ ત્યાં નૈમિષારણ્ય અંદર ભેગા થયા છે. અને એ જગ્યા એવી જ હોવી જોઈએ કે જ્યાં મારું ને તમારું મન છે એ ઈશ્વર પ્રત્યે પ્રેરાય. અને એવી જગ્યાએ તમે બેસો ને, કારણ કે જગ્યાનું ખૂબ મહત્વ છે. ઘણા એમ કે સૂતક અને એમાં અમે ન માનીએ. અત્યારે થોડોક ભણેલો વર્ગ વધારે થઈ ગયો એટલે આ પાપ પુણ્યમાં અને સૂતકમાં એમાં ન માને. પણ જે ફૂલની ખેતી કરતા હોય ને, ફૂલની ખેતી, એ પછી કોઈ બકાલું વાવતા હોય એની ખેતી કરતા હોય ને, તમે એને જઈને પૂછો ને તો કે નહીં સૂતક હોય છે. કારણ કે જે ફૂલની ખેતી કરતો હોય એ દાડિયાઓને બોલાવે કામ કરવા માટે, મજૂરોને. તો એમાં બેન દીકરીઓ આવે ને તો એમને એક સ્ત્રી ત્યાં રાખેલી હોય, એ પૂછી લે કે તમારે સૂતક નથી ને તો જ તમે એમાં પ્રવેશ કરશો. કારણ કે એમાં જે સૂતક હોય અને જો ફૂલની વાડીમાં પ્રવેશ કરે તો એમાં ફૂલ આવતા બંધ થઈ જાય. કારણ કે આ પ્રકૃતિ વિરુદ્ધ છે. એટલે સૂતક છે એ ખૂબ જ આ એક છે કે એ પરંપરા પણ છે કે પેલા એવું હતું કે 5 દિવસનો સૂતક આપણા ઘરમાં આવે તો આપણે બીજાને ત્યાં, એટલે બાજુવાળાને ત્યાં અથવા આપણા ભાઈને ત્યાં જમવાનું હોય. એમને ત્યાં એવું 5 દિવસનો સૂતક હોય તો આપણી ઘરે જમે. એ માટે વ્યવહાર છે મારો ને તમારો શુદ્ધ થાય, એકબીજા પ્રત્યે પ્રેમની ભાવના થાય, આ માટે પણ છે. પણ પ્રકૃતિ ઉપર આનો ખૂબ અસર થાય છે સાહેબ. એટલે અહીંયા નૈમિષારણ્યના વનમાં 88,000 ઋષિઓ અને સૂતજી મહારાજ બેઠા છે. એમને 6 પ્રશ્ન કર્યા અને પ્રશ્નના પ્રત્યુત્તરમાં ભગવાનના 24 અવતારો છે એમની કથા કહી છે કે પરમાત્માએ કયા મન્વંતરમાં કયો અવતાર લીધો, અને આ જે 24 અવતારો છે એમની પૂર્ણતઃ કથા આપણે આખું ભાગવત જે સાંભળશું એમાં મળશે. શૌનકજીએ 2 હાથ જોડી અને કહ્યું છે કે આ ભાગવતની રચના વ્યાસજીએ કયા કારણથી કરી અને કોની પ્રેરણાથી કરી છે એ તમે અમને કહો. અને ત્યારે સૂતજી મહારાજ છે એ કહે છે કે વેદ વ્યાસજીએ આ વેદના વિભાજન કર્યા. મહાભારત જેવો ધારદાર ગ્રંથ એમણે લખ્યો, 17 પુરાણોની રચના કરી, પણ છતાંય એમને મનને ક્યાંય સંતોષ નથી. હવે તમે વિચાર તો કરો, આપણા ગામમાં કોઈ ગ્રામીણ જનને દુઃખ હોય તો એ સરપંચ પાસે જાય કે ભાઈ મારે આ દુઃખ છે. સરપંચને દુઃખ હોય તો એમનાથી મોટો અધિકારી હોય એમની પાસે જાય કે મારે આ દુઃખ છે. એમને કઈ દુઃખ હોય તો એ મંત્રી પાસે જાય, એ મુખ્યમંત્રી પાસે જાય. એમને કઈક દુઃખ હોય તો એ એમનાથી વડો જે પદાધિકારી હોય એમની પાસે જાય, છેલ્લે રાષ્ટ્રપતિ સુધી જાય. પણ રાષ્ટ્રપતિને દુઃખ હોય તો એ કોની પાસે જાય? વ્યાસજી જ્ઞાનમાં બધાથી અગ્રગણ્ય છે, પણ છતાંય એને સંતોષ નથી. આજે એનું મન છે ઉદાસ છે. નારદજી અહીંયા કુશળતા પૂછી છે એમને મળે ત્યારે કે તમારા મનમાં શાંતિ તો છે ને? હવે એવો મહાપુરુષ છે, એના જીવનમાં દુઃખ છે, તો આપણા જીવનમાં દુઃખ પડે તો ક્યારે મૂંઝાતા નહીં. અને ભગવાન પાસે હું તો એમ કહું છું, દરેક કથામાં કહું છું કે કોઈ દિવસ એવું ન માંગતા કે મને દુઃખ ન દેતો એમ. કારણ કે એ સ્વિચ ભગવાન પાસે છે જ નહીં કે જે બંધ કરી શકે. ભગવાન પાસે તમારે માગવું હોય ને તો એવું માગજો કે તું દુઃખ દેનો વાંધો નહીં, પણ એને સહન કરવાની શક્તિ પણ તું દેજે. દુઃખ દેનો વાંધો નથી, પણ એ સહન કરી શકીએ એવી શક્તિ તું અમને દેજે. કારણ કે જે આ ધરાતર ઉપર જન્મ્યું છે એને દુઃખ તો રહેવાનું જ છે. અને દુઃખનો એક જ પેલું છે કે જો દુઃખમાંથી તમારે મુક્ત થવું હોય તો એક જ એનો ઈલાજ છે. શું ખબર? શ્વાસ બંધ કરી દો. શ્વાસ લેવાનું બંધ કરી દો એટલે બધી જ પીડાઓ અને દુઃખમાંથી આપણે મુક્ત થઈ જઈએ. એટલે ભગવાન પાસે ક્યારે એવું ન માંગતા કે મને તું દુઃખ ન આપે.
આપ એનો વાંધો નહીં, પણ મારા બાપ એને સહન કરવાની શક્તિ પણ તું મને દેજે. અહીંયા વ્યાસજી છે ઉદાસ છે અને નારદજી ત્યાં આવે છે. એમને ઊંચા આસન ઉપર બેસાડી વ્યાસજી એમની પૂજા કરે અને પછી કહે છે, નારદજી વ્યાસજીને પૂછે છે કે તમારું મન સંતુષ્ટ તો છે ને? તમે મહાભારતની અદ્ભુત રચના કરી પણ છતાંય તમે ઉદાસ કેમ દેખાવ છો? વ્યાસજી કહે છે કે તમે કીધું એ બરાબર છે, મનમાં હજુ અસંતોષ છે, એનું નિવારણ તમે કંઈક કરો. નારદજી કહે છે તમે બધું કર્યું પણ ભગવાનના નિર્મળ યશનું ગાન નથી કર્યું. તમે જ્ઞાન અને વૈરાગ્ય ની વૃદ્ધિ થાય એવા ઘણા ગ્રંથો રચ્યા છે, પણ મહારાજ ભક્તિની વૃદ્ધિ થાય અને કનૈયો મારાને તમારા હૃદયમાં બિરાજિત થાય એવો કોઈ ગ્રંથ રચો કે જેનાથી ભગવાન દ્વારિકા વાળો રાજી થાય, એટલે તમને સંતોષ મળશે. એના સંદર્ભમાં હું તમને મારું પૂર્વ ચરિત્ર કહું છું. સત્સંગ શું કરી શકે? નારદજી અહીંયા વ્યાસજીને પોતાનું પૂર્વ ચરિત્ર કહે છે કે હું પૂર્વ જન્મમાં એક દાસીનો પુત્ર હતો. મારી માં બીજાના ઘરમાં કામ કરી અને મારું ભરણ પોષણ કરતી હતી. એક વખત સંતો મહાત્માઓ છે એ ચાતુર્માસ કરવા માટે અમારા ગામમાં આવે છે. એક બ્રાહ્મણને ત્યાં અમને કામ મળ્યું એ સંતોની સેવા કરવાનું. સારા માણસને ત્યાં કામ મળવું ને એ ભાગ્યની વાત છે સાહેબ, નહીતર સારા માણસને ત્યાં કામ ન મળે. એક ડ્રાઈવર હોય એ ગાડીમાંથી નીચે ઉતરે ને ખૂબ ખુશ હોય એવું લાગતું હતું, એટલે એક વ્યક્તિને પૂછ્યું કે ભાઈ કેમ એટલો બધો ખુશ છે? આનું ખુશીનું કારણ શું? કે નહીં ભાઈ કઈ કારણ બીજું કઈ નથી, પણ સારા માણસને ત્યાં કામ મળ્યું છે. એમ કે કેમ અત્યારે પગાર વધારી દીધો તો ને? કે ના ના પગાર વધારો નહીં, એટલો જ પગાર છે. તો બીજું શું થયું કે તું એટલો બધો ખુશ છે? એટલે ત્યારે એ માણસે કીધું, એ ડ્રાઈવરે કીધું કે આની પહેલા જે હું જે શેઠની સાથે કામ કરતો ને એ હું દીવ ગયો હોય કઈક માલ નાખવા માટે ગાડી લઈને, તો એ મને ફોન કરે કે ક્યાં પહોંચ્યો ભાઈ? એટલે હું એમ કહું દીવ છું. એટલે એમ કે તો ત્યાંથી માલ લેતો આવજો. એટલે હું એમની માટે લઈ આવું. પછી ત્યાં જઈ અને ત્યાં નીચે ગાડીમાંથી ઉતરું એટલે ત્યાં ઊભા હોય શેઠ, અને એમાંથી 2 બોટલ એ રાખે ને એક મને દે, કાલે મોજ કર. એટલે હું એ પી અને પછી ઘરે જાઉં, મારી પત્નીને મારું, મારા છોકરાઓને મારું. જમવા એક સાથે બેસીએ તો એ બધું બગાડું. છોકરાઓ ભગવાનની એવી પ્રાર્થના કરતા હતા કે મારા પપ્પા ઘરે ન આવે તો સારું. એવું મારું જીવન હતું. તો કે હવે એક સારા માણસને ત્યાં કામ મળ્યું છે. કે કેમ? કે હવે હું દ્વારિકા બાજુ ગયો હોય અને ત્યાં ફોન આવે કે ક્યાં પહોંચ્યો છો ભાઈ? એટલે હું એમ કહું કે બસ દ્વારકા પહોંચવા આવ્યો છું. એટલે તો એમ કે તું એક કામ કર, ગાડીને ત્યાં પાર્ક કરી અને દ્વારકાધીશના મંદિરે જા, પ્રસાદી લે, ભગવાનને ધરાવ, દર્શન કરી અને પ્રસાદી લઈ ગોમતીમાં સ્નાન કરીને પાછો આવજે. કે શેઠ પણ મોડું થઈ જશે. કે ભલે મોડું થાય એનો વાંધો નથી, પણ તું ભગવાનના દર્શન કરી એમાં સ્નાન કરીને પછી જ આવજે. હવે કે હું ઘરે જાઉં ને તો મારા છોકરાઓ મારા પગે ચોટી જાય, પપ્પા શું લઈ આવ્યા? એમ આજે ક્યાંથી પ્રસાદી લઈ આવ્યા? એટલો ફેર છે. સારા વ્યક્તિને તે કામ મળવું ને એ પણ ભાગ્યની વાત છે. અહીંયા નારદજી કહે છે કે અમને એ બ્રાહ્મણને ત્યાં કામ મળ્યું છે. એટલે એ જે સંતો આવ્યા છે એમની સેવાનું અમને કામ મળ્યું અને પછી અમે એ સંતોની સેવા કરવા લાગ્યા. હું એ સંતોની માટે ફળ ફૂલ ને એવું બધું લઈ આવી અને એ સંતોને આપું અને સંતો ભગવાનની પૂજા કરે. સવારમાં એ પૂજા કરે ને બપોર પછી એ સત્સંગ કરે. અને હું પણ એ સત્સંગ સાંભળવા માટે બેસું અને ધીમે ધીમે મને સત્સંગનો રંગ લાગ્યો છે. અને એવો રંગ લાગ્યો કે હવે તો સત્સંગમાં મોડું થતું હોય, એ ઋષિઓ સત્સંગ કરવા માટે ન બેઠા હોય તો મને એમ થાય કે ક્યારે બેસશે, એવો મને રંગ લાગ્યો છે. અને મને ત્યાં ગુરુ મળ્યા છે.
મારા ગુરુજી છે એને કનૈયો બહુ વાલો, એ કનૈયાની કથા કરે સત્સંગમાં, એમની વાતો કરે અને એમની વાતોથી હું પ્રેમમાં પ્રેરાઈ અને ભગવાનના એ રંગમાં રંગાણો છું. મારી બધી જ ક્રિયાઓ જે છે એ બાળપણની છૂટી ગઈ, રમવાનું બધું ભૂલાઈ ગયું અને માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરવામાં હું રચો પરચો રહું છું. અને ધીમે ધીમે દિવસો વ્યતીત થયા. ચાતુર્માસ છે એ પૂર્ણ થવા આવ્યો. એ ચાતુર્માસ પૂર્ણ થયો એટલે સંતો રજા લેવાનું નક્કી કરતા હતા. અને એવામાં મેં મારા ગુરુજી પાસે જઈને કીધું, મહારાજ તમે મને પણ સાથે લઈ ચાલો, હું તમારા વગર નહીં રહી શકું. એટલે ત્યારે એ સંતો છે એ હરિદાસ એટલે નારદને એમ કહે છે કે તારા ઘરમાં કોણ છે? કે મારા માતુશ્રી છે. ત્યારે સંતો એમ કહે છે કે બેટા તારે ભગવાનની ભક્તિ કરવાની જરૂર નથી, તારે ઘરને છોડવાની જરૂર નથી, તારી માં છે ને એને તું સાચવી રાખ, એને તું સાચવી લે એટલે ઈશ્વર તને મળી જાય. પણ હું તને એક ગુરુ મંત્ર આપું છું, આનું તું હાલતા ચાલતા ઉઠતા બેસતા આનું રટન કરી રાખજે. કે કઈ વાંધો નહીં મહારાજ. અને ગુરુ મંત્ર આપ્યો છે, ઓમ નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આ દ્વાદશ અક્ષર મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર આપી અને એ સંતો ત્યાંથી જતા રહ્યા. હું રોતો રહ્યો, મને રડતો મૂકીને ચાલ્યા ગયા. હવે મને ક્યાંય ચેન પડતું નથી. સવારમાં ઉઠું તો મને મારા ગુરુજીની યાદ આવે છે. બપોરે હું એમની જમવામાં સેવા કરતો હોય એ યાદ આવે, ફળ ફૂલ લેવા ગયો હોય એ યાદ આવે. હવે હાલતા ચાલતા ઉઠતા બેસતા હું બસ એમણે જે મંત્ર આપ્યો છે એનો પાઠ કરતો હોય છે. એક દિવસનો સૂર્યોદય થયો અને એ દિવસે મારી માતા છે ગૌશાળામાં કામ કરવા જતી હોય અને સર્પની ઉપર પગ પડી જાય, સર્પ દંશ દે અને મારી માતા છે મૃત્યુ પામે. પછી મેં એના અંત્યેષ્ટિ સંસ્કારો કર્યા. હું ઉત્તર દિશા તરફ ચાલતો થયો અને ચાલતા ચાલતા થાકી ગયો. ત્યાં મેં જળાશય આવ્યું એ જોયું. એમાં સ્નાન કરી અને વડના ઝાડની નીચે બેસી અને મારા ગુરુએ જે મંત્ર આપ્યો છે એનો હું પાઠ કરવા લાગ્યો. મારા ગુરુએ બતાવ્યું હતું એમ હું ધ્યાન કરવા લાગ્યો. ધીરે ધીરે જપ વધારવા લાગ્યો અને મને હૃદયમાં પરમાત્માના દર્શન થયા છે. એ ભગવાનની છબી મારા હૃદયમાં આવી ગઈ. મારું મન ખૂબ પ્રફુલ્લિત છે. એ સુંદર મજાના પરમાત્માના સ્વરૂપના દર્શન કરી અને આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. અને આંખ બંધ કરી અને ફરી દર્શન કરવા માટે જાઉં ત્યાં ભગવાન છે એ મારા હૃદયમાંથી અદ્રશ્ય થયા છે. નારદજી ફરીથી નારદજી કહે છે વ્યાસજીને કે મને ફરીથી ભગવાનના દર્શન ન થયા. અને આકાશવાણી થઈ કે હરિદાસ તું આ જન્મમાં મને પ્રાપ્ત નહીં કરી શકે, આવતા જન્મમાં તું મને મળીશ. આકાશવાણી સાંભળતા હું પરમાત્માનું ધ્યાન કરતો અને આ દેહ ક્યારે પડે એની રાહ જોતો હતો. એક દિવસ વીજળી પડવાથી મારું ભૌતિક શરીર છે એ નષ્ટ થયું અને પ્રભુના પ્રલય સમયે સમુદ્રના જળમાં શયન કરે એ સમયે બ્રહ્માજીએ પણ તેમના હૃદયમાં શયન કરવાની ઈચ્છાથી બધી જ સૃષ્ટિ છે એને સંકેલી લીધી છે. ત્યારે બ્રહ્માજીના શ્વાસની સાથે મેં પણ તેમના હૃદયમાં પ્રવેશ કર્યો. 1000 વખત ચતુર્યુગી વીતી ગયા પછી ત્યારે બ્રહ્માજી જાગ્યા અને ફરીથી એને સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ. ત્યારે એમણે ઇન્દ્રિયો માંથી મરીચી વગેરે ઋષિઓની સાથે હું પણ પ્રગટ થયો છું. ત્યારથી હું ભગવાનની કૃપાથી વૈકુંઠ તથા ત્રણેય લોકમાં કોઈની રોકટોક વગર આ સ્વર બ્રહ્મ નામની વીણા લઈ અને બધે જ ફરી શક્યા કરું છું. જેમને કોઈ રોકી ન શકે ને એ નારદ છે, જેમને કોઈ રદ ન કરી શકે એ નારદ છે. પરમાત્માએ આપેલી આ જે સ્વર બ્રહ્મ નામની વીણા છે એને હું વગાડતો અને ભગવાનની લીલાઓનું ગાન કરતો કરતો આ ત્રણેય ભુવનમાં વિચરણ કર્યા કરું છું. મને આ દેવર્ષિ પદ પણ સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થયું છે.
એટલા માટે મનુષ્યએ સમય મળતા સત્સંગ અવશ્ય કરવો જોઈએ. નારદજીએ કહ્યું કે વ્યાસજી, તમે નિષ્પાપ છો. તમે મને જે પૂછ્યું છે એ બધું મેં મારા જન્મ અને સાધનાનું રહસ્ય અને તમારા અસંતુષ્ટિનો ઉપાય બતાવ્યો છે. માટે હે વ્યાસજી, હવે તમે ભગવાનના યશ અને લીલાઓનું વર્ણન કરો. આ રીતે નારદજી વ્યાસજીની અનુમતિ લઈ અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી વ્યાસજી બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કાંઠા ઉપર જ્યાં સામ્યાપ્રાસ નામનો આશ્રમ આવેલો છે એ આશ્રમમાં બેસી આચમન પ્રાણાયામ કરી અને એમણે ચતુશ્લોકી ભાગવત, જે 4 શ્લોકની ભાગવત છે, એમાંથી 18,000 શ્લોક ની આ ભાગવત પુરાણ છે એમની રચના કરી છે. લખવા બેસતા હતા ને તો પ્રથમ શરૂઆત ક્યાંથી કરવી એમાં મૂંઝાય. કારણ કે જ્યાં સુધી આપણે ઈશ્વરને સમર્પિત ન થઈએ ત્યાં સુધી કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. એકવાર તમે એમને સોંપી દો તો પછી આપોઆપ બધું થવા લાગે. આપણે એમની માટે મહેનત કરવી પડે. આ કથા છે, આપણે અત્યારે બેઠા છીએ તો આ પરિવારે આ ઊભું કરવા માટે કેટલી મહેનત કરી હશે. પેલો દિવસ, બીજો દિવસ એમાં થોડીક અગવડ થાય બી, પણ પછી બધું જ રેગ્યુલર થઈ જાય. એનું કારણ કે ઈશ્વર આ મંડપમાં આવી જાય છે. પછી પૂર્ણ કરવાનું કામ એનું હોય છે. એટલે જ્યારે આપણને સમજાય નહીં ત્યારે આપણે ઈશ્વરને સમર્પિત કરી દેવું જોઈએ. બધું જ ભગવાનને અર્પણ કરી અને આપણે એમાં આગળ વધવું જોઈએ. શૌનકાદિક ઋષિઓ પ્રશ્ન કરે છે કે હે સૂતજી મહારાજ, આ સદા નિવૃત્તિ પરાયણ અને આત્મામાં લીન રહેવા વાળા સુખદેવજી મહારાજ ને આ ગ્રંથનું અધ્યયન શા માટે કર્યું અને કોના માટે કર્યું? તે હે પ્રભુ, અમને કૃપા કરીને વર્ણવો. સૂતજી અહીંયા કહે છે કે સુખદેવજી તો ભગવાનના ભક્તોના અત્યંત પ્રિય છે અને સ્વયં વેદ વ્યાસના પુત્ર છે. અને એ ભગવાનના ગુણાનુવાદ સાંભળી અને આમાં આકર્ષિત થયા અને પછી એમણે આ ભાગવત ગ્રંથને ભણ્યો છે. વ્યાસજી મહારાજ વિચાર કરતા હતા કે આ ગ્રંથ લખી નાખ્યો, પણ હવે આને સાચવે એવો કોઈ ખરો કે જેને હું આ ગ્રંથ આપી શકું? કારણ કે પાત્રતા તો જોઈએ. એ પાત્ર ક્યાં? આંખો બંધ કરી તો ખબર પડી કે મારો દીકરો છે સુખદેવજી, પણ એ તો નિર્ગુણ બ્રહ્મમાં રહેવા વાળો છે, એ સગુણ બ્રહ્મમાં માનવા વાળો નથી. તો એને પાછો કઈ રીતે લઈ આવવું? એટલે એને આ ભાગવતના 2 શ્લોક છે એમના શિષ્યોને શીખવાડ્યા અને એમને કહ્યું કે તમે જંગલમાં આનું ગાયન કરતા કરતા વિચરણ કરો. અને એમાંનો એક શ્લોક એટલે ભગવાનનું રૂપ કેવું છે એનું વર્ણન કરે છે. કનૈયો કેવો દેખાય છે? બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસઃ કનક કપિશમ વેજયંતિમ ચમાલા રંધ્રાન વેણો રધર સુધયા પૂરયન ગોપ વૃંદૈઃ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આ ભગવાન કૃષ્ણનું રૂપ કેવું છે? બરહા પીડમ, બરહ આપીડમ એટલે મસ્તક ઉપર જેમને મોરનું પીછ વાળું મુગુટ ધારણ કરેલું છે. બરહા પીડમ નટવર વપુ, સામાન્ય નટ છે ને, સામાન્ય નટ એ કોઈ સ્ટેજ ઉપર નાચે, પણ આ તો નટવર. શા માટે નટવર? સામાન્ય નટો હોય, નાટક કરવા વાળા હોય, એ સામાન્ય સ્ટેજ ઉપર નાચે, પણ જેમણે કાલિય નાગની માથે નૃત્ય કર્યું હોય એ નટવર છે. એટલે એવો કનૈયો. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ, બંને કાનોની વચ્ચે એક ફૂલ નાખેલું હોય ભગવાન. બંને કાનમાં એક ફૂલ નાખેલું હોય, એક કાનની ઉપર ભગવાને ફૂલ રાખેલું. એક લટ અહીંથી બહાર કાઢેલી હોય. આ બેનો જે લટ કાઢે ને એ કનૈયાએ શીખવાડેલું છે. હા,
લટ કાઢવાનું કનૈયાએ શીખવાડેલું છે, કારણ કે એમના બદન કમળ ઉપર લટો નૃત્ય કરતી હોય એનું વર્ણન છે સાહેબ. બંને કાનો ઉપર એક ફૂલ નાખવા પાછળનું રહસ્ય છે. ગોપીઓને કનૈયાને જોવા માટેની ખૂબ આતુરતા હોય. હવે ભગવાન ગાયો ચરાવવા માટે જાય તો એ સવારમાં નીકળી જાય અને સાંજે ગાયો લઈને પાછા આવે તો ગોપીઓને આતુરતા હોય કે કનૈયો અમને જોવા માટે મળે એમ. એટલે પછી ભગવાન છે ગોપીઓને કહે છે કે હું તમને ક્યારેય કહીશ નહીં કે હું ક્યારથી આવીશ. જંગલમાં જવા માટેના બે રસ્તાઓ હોય, એમાં ભગવાન છે એ જો જમણા કાન ઉપર ફૂલ નાખીને જાય એટલે ગોપીઓને ખબર પડી જાય કે આ વખતે કનૈયો આ રસ્તેથી જ આવશે. એટલે બધી ગોપીઓ જ્યારે ભગવાન નીકળતા હોય ત્યારે ત્યાં રાહ જોઈને ઊભી હોય કે ભગવાનના દર્શન થઈ જાય. ડાબા કાન ઉપર નાખે તો ખબર પડી જાય કે ડાબી સાઈડનો જે રસ્તો છે જંગલમાં જવાનો ત્યાંથી ભગવાન પાછા આવશે. એટલે આ એમની પાછળનું રહસ્ય છે. આ ટીકાકારોએ એમની પર ટીકા કરેલી છે કે ભગવાન એક કાન ઉપર જ ફૂલ શું કામ નાખે. એટલે કર્ણયો કર્ણિકારમ બિબ્રદ વાસહ કનક કપિસમ વૈજયંતીમ ચ માલમ. વૈજયંતીની માળા આખી ધારણ કરેલી છે ભગવાને પોતાના ગળાથી લઈ અને પગ સુધી. આવો કનૈયો. અને જ્યાં આ શ્લોકોનું ગાન કરતા કરતા એ વ્યાસજીના શિષ્યો છે જંગલમાં પરિભ્રમણ કરતા હતા અને એવામાં સુખદેવજી મહારાજ એક જગ્યાએ નિર્ગુણ બ્રહ્મનો જે ઉપાસક છે એ બેઠો તો સાહેબ, ધ્યાનમાં બેઠો તો અને એના કર્ણ ઉપર જ્યારે આ શ્લોક અથડાણો, બરહા પીડમ નટવર વપુહુ કર્ણયો કર્ણિકારમ, આખું ચિત્ર ભગવાનનું સામે આવવા લાગ્યું. ઓહો, આ ચરિત્ર કોણ? અત્યાર સુધી તો હું માત્ર ને માત્ર નિર્ગુણ બ્રહ્મા માનતો હતો, પણ આ સગુણ ને સાકાર કોણ? અને જ્યાં એવો વિચાર કર્યો અને ત્યાં यूं तो देखे बहुत नूर वाले सारे आलम में तुझ सा नहीं है, यूं तो देखे यूं तो देखे बहुत नूर वाले सारे आलम में तुझ सा नहीं है. मेरे मोहन तेरा मुस्कुराना भूल जाने के काबिल नहीं है. અને આજે રૂપ જોયું સાહેબ, જે સદાયને માટે જે 16 વર્ષની ઉંમરે પ્રાગટ્ય થયું ને સીધો જ બધું છોડીને ભાગી ગયા એ સુખદેવજી મહારાજ જે સદાયને માટે બ્રહ્મમાં લીન રહેવા વાળો, અને એને જ્યારે આ ભાગવતના શ્લોક સાંભળ્યા આ કનૈયાએ સારા સારાને આકર્ષ્યા છે. આને કોઈને બાકી નથી રાખ્યા અને આને એવી માયા લગાડી છે કે આના માયામાંથી કોઈ છૂટી શકતું નથી, કારણ કે પરમાત્માનું રૂપ જ એવું છે, અલૌકિક રૂપ. અને એમાં કનૈયો જ્યારે હાસ્ય કરે ને રણના મેદાનમાં દ્વારિકા વાળો જ્યારે અર્જુન એમ કે હે કૃષ્ણ તમે મારો રથ છે એ ઉભયોર સેનર્યોર મધ્યે રથમ સ્થાપય અચ્યુત, હે અચ્યુત તમે આ યુદ્ધના મેદાનમાં વચ્ચોવચ્ચ મારો રથ લઈ જાઓ. અને ઈ જ્યારે રથ વચમાં આવે દાદા ભીષ્મ આદિ સામે બધા ઊભા હોય અને અર્જુન પૂછે છે કે મહારાજ આ બધા સાથે મારે લડવાનું છે, ત્યારે કનૈયો આંગળી ચીંધીને એમ કે હા અર્જુન આ બધા સાથે તારે લડવાનું. એ ખાલી આંગળી નહોતી ચીંધી, એ હાસ્ય કરીને ભગવાને આંગળી ચીંધીને ત્યાં જેટલા લોકોના પ્રાણ હતા ને બધાના ભગવાને હરણ કરી લીધા. અને કોઈ જાણી ન શક્યું. એમાં એક પાત્ર એવું હતું દાદો ભીષ્મ, એને ખબર પડી ગઈ કે કનૈયા એ હાસ્ય કરીને આંગળી ચીંધી છે ને આપણું જે કાંઈ પણ આયુષ્ય છે એ ભગવાને હરણ કરી લીધું. એટલે કનૈયો છે એ દાંત કાઢે તો મારી નાખે સાહેબ, એવા દાંત કાઢે. દુનિયામાં એવા કોઈ દાંત નથી કાઢ્યા કનૈયા જેવો આ હાસ્ય કોઈ કરી જ ન શકે. એટલે કે છે
नजरों से तूने पिलाई होश आने के काबिल नहीं है। मेरे मोहन तेरा काबिल नहीं है मेरे मोहन। भूल जाने के काबिल नहीं है, भूल जाने के काबिल नहीं है, भूल जाने के काबिल नहीं। અને આવું જ્યાં રૂપ સુખદેવજી મહારાજે જોયું ત્યાં તો એ મહાપુરુષ ઉભો થઈ ગયો સાહેબ. એ શિષ્યોને ઉભા રાખ્યા કે આ શ્લોક કોનો છે અને આ કોની પાસેથી તમે શીખ્યા. ત્યારે એ શિષ્યોએ સુખદેવજી મહારાજને કહ્યું છે કે મહારાજ આ ગ્રંથ હમણાં જ બહાર પડ્યો છે, હજી તાજે તાજું જ છે. કે શું વાત કરો છો? કે હા, આ કોનો શ્લોક છે? કનૈયાનો. કે ઓહો, કે મહારાજ આ તો ખાલી રૂપ એનું એવું છે. એક બીજો શ્લોક પણ અમને આવડે છે, બોલીએ. ભગવાનનો સ્વભાવ કેવો છે? માત્ર રૂપ નહીં, સ્વભાવ કેવો છે બોલીએ. કે હા, સંભળાવો ને. એટલે છોકરાઓએ બીજો શ્લોક સંભળાવ્યો. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિગાંશયા પાયયદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતાન તતોન્યમ કમ વાદયાલુ શરણમ વ્રજેમ. બકાસુરની બેન બકી એટલે કે પૂતના, એ પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ ભગવાનને મારવા માટે લગાવીને આવી. પણ છતાંય જેમને માં જેવી ગતિ આપી, આથી બીજો દયાળુ કોણ હોય સાહેબ? આ સ્વભાવ અને આ રૂપ જોઈ અને સુખદેવજી મહારાજ મોહિત થયા છે. વ્યાસજી મહારાજ પાસે આવે અને કહે છે કે મહારાજ મારો ભાગ જોઈએ છે. વ્યાસજી કહે છે કે ભાગમાં તો આશ્રમ છે, બીજું કંઈ છે નહીં. કે આશ્રમ આ બધી તુચ્છ વસ્તુઓ એ નહીં કે તો કે તમારા સંસ્કારોનો વારસો જોઈએ છે. સંતાનોને સંસ્કારોનો વારસો જોઈએ ને, ત્યારે વધારેમાં વધારે ખુશ બાપ થાય. બાપ પાત્ર જેવું હોય છે સાહેબ. એ બધું એમના દીકરાઓ માટે, એમના સંતાનો માટે જ સમર્પિત કરી દે. બધું જ. પોતાની આખા જિંદગીની મૂડી જે હોય એ પોતાની માટે નથી ખર્ચ કરતો. એ પોતે કદાચ કપડા સારા પહેરી શકે તો ભલે, અને ન પહેરી શકે તોય ભલે. એ બાપ છે એ પોતાના પરિવાર માટે બધું જ ન્યોછાવર કરી દે છે. પહેલાના સમયમાં આપણે જોયું હશે કે માંડવી કે જે કંઈ પણ વાવ્યું હોય ત્યારે તો લાઇટની પણ વ્યવસ્થા નહીં, વરસાદની જે રાહ જોવી પડતી. અને વરસાદ થાય ત્યારે આપણે વાવણી કરીએ અને વાવણી થઈ જાય પછી એ પાક કેવો થાય એ ઉપર નિર્ધારિત હોય. એ પાક લઈને વેચવા ગયા હોય ને, અને પછી દિવાળી આવતી હોય. હવે દિવાળી ઉપર છોકરાઓને કપડાનો ખૂબ શોખ હોય, અને પેલા બને ત્યાં સુધી વડીલો જ લેવા જતા. એટલે એ અમરેલી કેમ ક્યાંય ગયા હોય, એ ત્યાં કપડા દીકરાઓ માટે લઈ લે, દીકરી માટે કપડા લઈ લે, પોતાની અર્ધાંગીની એટલે પત્ની માટે પણ લઈ લે. પણ છેલ્લે ખિસ્સામાં હાથ નાખે ને તો ટિકિટના વધ્યા હોય. એ બાપની પાસે બીજું કંઈ હોય નહીં સાહેબ, ખાલી ટિકિટના બચ્યા હોય.
એટલે ખિસ્સામાંથી હાથ પાછો એમનો કોરો કાઢી લે અને મનમાં વિચાર કરે કે મારે તો હજી પોરના કપડા નવા જ છે ને, એ પહેરી લેશું. આ જે કહેવા વાળો હોય ને સાહેબ, એ બાપ હોય છે. બાપ છે એ પોતાના દીકરા માટે આખું જીવન ન્યોછાવર કરી દે. અને ઈ બાપ બેઠો હોય તો એની સેવા કરી લેજો સાહેબ, કારણ કે એકવાર ઈ પાત્ર જતું રહે ને પછી મારા ને તમારી માથે જે છાંયો હોય એ જતો રહે છે. કારણ કે ઘેરો વડલો છે અને આ દુઃખ તો જેણે અનુભવ્યું હોય ને એને ખબર હોય. જેને બાપ ન હોય એને તમે ક્યારેક પૂછજો કે વ્યવહારમાં કેમ રહેવાય. સારા સારા પૈસા વાળા વ્યક્તિઓ હોય પણ એને જ્યારે દુઃખ પડે ત્યારે ફોન કરીએ ને કે ભાઈ મારે જરૂર છે એટલે એ મોટો જવાબ આપીને ત્યાંથી છટકી જાય. પણ એ જગ્યાએ જો આપણો બાપ બેઠો હોય ને તો અહીંયા ધરપત હોય કે ભલે કાંઈ કરતો નથી પણ મારો બાપ બેઠો છે ને બધું થઈ જશે. બાપ છે એથી વિશેષ આ દુનિયામાં કંઈ નથી સાહેબ. કારણ કે બાપ જે દીકરા અને સંતાનો માટે કરે છે એવું માં છે ને, કદાચ માં એ એમના સંતાનોની સામે બે આંસુડાઓ પાડી લે, બે આંસુ વહાવી દે એટલે દીકરાઓને એના દુઃખની ખબર પડે. પણ બાપ કોની પાસે આંસુડાઓ કાઢે? એટલે બાપ અહીંયા તો હોય તો એની સેવા કરી લેજો. અને મા બાપને આપણી પાસેથી કંઈ જોઈતું નથી હોતું સાહેબ. જોઈએ છે શું? માત્ર ને માત્ર પ્રેમ. તમે સવારે કામે જાઓ ત્યારે એમને કહીને જાઓ પપ્પા હું જાઉં છું, બાપુજી હું જાઉં છું. અને સાંજે પાછા આવો ત્યારે 10 મિનિટ માત્ર એ બાપુજી પાસે બેસો, પગ પાસે બેસી અને એ પગ દબાવી અને બાપુજી કેમ છે તમને એટલું પૂછો ને એટલે એને બીજું કાંઈ જોતું નથી હોતું સાહેબ. બાપ પાત્ર જેવું છે. એક બાપ હોય એમની અર્ધાંગીની જતી રહી હોય, એમને એક દીકરો. બહુ સરસ પ્રસંગ છે, મને બહુ ગમે. અને મને ગમે છે એનું કારણ છે કે મારા પપ્પા અહીંયા જ નથી. આજે એને 10 વર્ષ થયા એટલે એની યાદ આવે. કારણ કે જ્યારે દુઃખ પડે ને ત્યારે દીકરો છે એનો બાપ બેઠો હોય ને તો એને અહીંયા હરપતું હોય કે ગમે તેમ હોય એ બધું સંભાળી લે છે. પણ જ્યારે પરિવારની જવાબદારી દીકરા ઉપર આવે ને ત્યારે એને ખબર પડે કે બાપની કિંમત શું છે. અનુભવ્યું છે ને એટલે કહું છું સાહેબ કે મા બાપ હોય ને તો એની સેવા કરી લેજો. કારણ કે બધું દુનિયામાં પાછું મળશે પણ આ પાત્ર ક્યારે પાછું નહીં મળે. નિખાલસ ભાવે જો કોઈ પ્રેમ કરવા વાળું પાત્ર હોય ને તો એ માને બાપ છે સાહેબ. એને તમારી પાસેથી કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ નથી હોતી. એ માત્ર ને માત્ર તમારો પ્રેમ ઝંખે છે. આ વડીલો છે, આ વડીલોની પાછળ આ લોકોએ કથા બેસાડી તો એમની પાસેથી એમને કંઈ જોઈએ છે? કંઈ જોઈતું નથી સાહેબ. કે કોઈ નડે છે એટલે કથા નથી. આ વ્યાસપીઠ ઉપરથી હું તમને કહું છું, એમણે એમ જ કીધું કે અમારે પ્રેમથી અમારા પિતૃઓની પાછળ આ કથા કરવી છે. પ્રેમથી એ જીવતા હોય ને ત્યારે એમની સેવા કરી લેજો વાલા.